એની જેવો બીજો દાખલો જોઈએ એટલે આઈડિયા આવે થોડો કે 31,000 પર સાદા વ્યાજના દરથી પ્રથમ વર્ષ જે છે પ્રથમ વર્ષ ત્યારે 3% વ્યાજનો દર છે. બીજું વર્ષ જે છે બીજું વર્ષ ત્યારે 7.1/2%. તો 7.1/2% એટલે કેટલા થાય? તો કે 7 દુ 14, 15 અને 15/2%. તો અહીંયા લખીએ કે બીજા વર્ષ માટે 15/2%. અને ત્રીજા વર્ષ માટે કેટલા માટે ટકા છે? તો કે 4.1/2%. તો 4.1/2% એટલે કેટલા થાય? તો 4 દુ 8 ને 1 9/2%. 9/2%. ચલો તો આ આવી ગયું. હવે શું કરશું? તો 3 બધાનો સરવાળો કરવો પડે. તો પહેલું તો આ 3 એમને એમ રહેશે અને 15/2 વત્તા 9/2. ધ્યાનપૂર્વક જોઈએ તો આ સમછેદીય પૂર્ણાંક છે. કેમ? કારણ કે બંનેના છેદ સમાન છે. જો બંનેના છેદ સમાન હોય તો છેદ એમને મૂકી દેવાનો અને ઉપરના બેનો સરવાળો કરી નાખવાનો. 15 અને 9. 15 અને 9 કેટલા થાય? તો 15 ને 5 20 અને 4 24. 24/2. અને 24/2 એટલે કેટલા થાય? તો કે 12. તો 3% વત્તા 12%. તો અહીંયા 12 ને 3 15%. તો હવે આપણે ડાયરેક્ટ આના જે છે 15% કાઢી નાખવાના 31,000ના. 31,000ના 15% કાઢવા હોય તો પહેલાં 31,000ના 10% કાઢીએ તો કેટલા થાય? 3100. અને હવે આના 5% કાઢીએ તો 5% કેટલા થાય? આના અડધા. હવે આના અડધા ડાયરેક્ટ આપણને આવડતા નથી તો પહેલાં 3,000ના અડધા કરીએ તો 1500 અને પછી 100ના અડધા કરીએ તો 50. અને આ 0 5 6 4 4650 એવો જવાબ જે છે આવવો જોઈએ અને જવાબ એ જ આવે છે. તો એ રીતે આ દાખલા ગણી શકાય.